નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। સુરેન્દ્રનગરના થાનમાં 7 વર્ષ બાદ પણ ઓવરબ્રિજનું કામ અધૂરું રહેવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। 42 કરોડના ખર્ચે 2018માં ઓવરબ્રિજ નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું। નાણાંની ઘટ પડતા 8 કરોડ રૂપિયા વધારાના ફાળવવામાં આવ્યા, તે છતાં પણ બ્રિજનું કામ પૂરું ન થયું। કામની ડેડલાઇન 18 મહિનાની હતી। જો કે 7 વર્ષ બાદ પણ ઓવરબ્રિજનું કામ અધૂરું રહી જતા કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। બ્રિજનું કામ અધૂરું હોવાના કારણે થાનના સિરામિક ઉદ્યોગકારોને હાલાકી વેઠવી પડે છે। જે કામ કોન્ટ્રાક્ટર દ્વારા પુલનું નિર્માણ કરવામાં આવ્યું તેમાં પણ હવે તાળા જોવા મળી રહ્યા છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, 7 વર્ષ થઈ ગયા પરંતુ સુરેન્દ્રનગરના થાનમાં ઓવરબ્રિજનું કામ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું। શું છે વિગતો, ક્યાં છે કમીઓ, શું કહી રહ્યું છે તંત્ર? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે થાન તાલુકો આવેલો છે તે સિરામિક ઉદ્યોગનો હબ ગણાય છે। ત્યારે દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ છે તે સિરામિક ઉદ્યોગકારો સરકારને અને તંત્રને ભરી રહ્યા છે। સામે તેમને સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી હોતી। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં છેલ્લા 7 વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ તે પૂરું નથી થઈ રહ્યું। ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે। વચ્ચે કામ બંધ કરી નાખવામાં આવ્યું હતું, હાલ કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ કામ કરવામાં આવતા 7 વર્ષથી આ ઓવરબ્રિજ નિર્માણનું કામ છે તે અધૂરું રહી ગયું છે। ઓવરબ્રિજ નિર્માણનું કામ અધૂરું હોવાના કારણે જે સિરામિક ઉદ્યોગનો આવતો કાચો માલ હોય છે અને લોકોને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ઉદ્યોગકારો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મુદ્દે પત્ર લખી અને રૂબરૂ મળી અને રજૂઆત કરવામાં આવી છે અને ઓવરબ્રિજનું કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। 2018ના વર્ષમાં સરકાર દ્વારા 45 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ નિર્માણ પાછળ મંજૂર કરવામાં આવ્યા હતા। તાત્કાલિક મહેસાણાની કંપનીને કોન્ટ્રાક્ટ આપી કામો પણ શરૂ કરાવવામાં આવ્યા, પરંતુ આજે તેને 7 વર્ષ થઈ ગયા છતાં પણ આ કામો પૂરા નથી થયા। કામ પૂરા કરવાની ડેડલાઇન જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની 18 મહિનાની હતી, પરંતુ તેને આજે 7 વર્ષ થઈ ગયા, તે છતાં હજુ સુધી 30% જેટલું આ ઓવરબ્રિજનું નિર્માણ કામ અધૂરું છે। એક તરફ થાનમાં ટ્રાફિક જામના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે, ઉદ્યોગકારોના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે અને ઓવરબ્રિજનું કામ અધૂરું હોવાના કારણે થાનની 50,000થી વધુની જનતા છે તે હાલ પરેશાનીનો સામનો કરી રહી છે। ત્યારે આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ અને ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ 8 કરોડ રૂપિયા કે જ્યારે નાણાંની ઘટ હોવાનું કોન્ટ્રાક્ટર દ્વારા દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે મુખ્યમંત્રીએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી વધારાના 8 કરોડ ફાળવ્યા। તે છતાં પણ હજુ સુધી આ કામો પૂરા નથી થઈ રહ્યા। તાત્કાલિક કામો પૂરા કરવામાં આવે તેવી થાનના ઉદ્યોગકારોની અને ખાસ કરીને આમ જનતાની માંગ છે, કારણ કે મુખ્ય બજારમાંથી આ ઓવરબ્રિજ પસાર થઈ રહ્યો છે। અધૂરું કામ હોવાના કારણે બજારમાં આવતા લોકો પણ હાલાકીનો સામનો છે તે વેઠી રહ્યા છે। બીજી તરફ એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે આ બ્રિજનું જેટલું 70% જેટલું કામ પૂરું થયું છે તેમાં પણ તાળા પડી ગયા છે અને વિવિધ જગ્યાઓ ઉપર ઓવરબ્રિજ ફાટી ગયો છે। એટલે નબળી ગુણવત્તાનું કામ પણ સામે આવ્યું છે અને આમ પણ અધૂરું પણ કામ સામે આવ્યું છે। ત્યારે હવે તાત્કાલિકપણે આ કામો પૂરા કરવામાં આવે અને જે નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર થયો છે તે પણ વ્યવસ્થિત રીતે બહાર લાવી અને જે આ ગાબડાઓ પડી ગયા છે, જ્યાં તાળાઓ પડી ગયા છે, ત્યાં પણ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તે પ્રકારની હાલ માંગ છે તે ઉઠવા પામી છે। જી બિલકુલ ફઝલ, સતત અને સતત વિલંબ જોવા મળી રહ્યો છે કામમાં, ત્યારે જે તે કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે, વિલંબને લઈ અને તેમનો શું જવાબ મળી રહ્યો છે? ખાસ કરીને હર હંમેશ કોન્ટ્રાક્ટરો દ્વારા જે ગાઈડલાઈન અને ડેડલાઈન કામ પૂરી કરવાની દેખાડવામાં આવતી હોય છે તે કામો વિકાસના સમયસર પૂરા નથી થતા હોતા। તેવા જ પ્રકારની પરિસ્થિતિ થાનમાં થઈ છે। કોન્ટ્રાક્ટરને વારંવાર સ્થાનિક લોકો મળી રહ્યા છે। અધિકારીઓ જ્યારે આવા પ્રકારના કોન્ટ્રાક્ટરનો સંપર્ક સાધે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા સમયસર નાણાંની ફાળવણી નથી કરવામાં આવતી, જેને કારણે કામો બંધ રાખવા પડે છે। પરંતુ મોટી વાત એ છે કે જ્યારે કોન્ટ્રાક્ટ 45 કરોડ રૂપિયાના બ્રિજનો રાખ્યો ત્યારે કોન્ટ્રાક્ટરે પહેલા વિચારવું જોઈએ કે આ સરકારનું કામ છે, સમયસર પૈસા મળશે, ગ્રાન્ટ મળશે કે નહીં, તે તેને પહેલા વિચારવું જોઈએ। આવા પ્રકારના કામો રાખી અને અધૂરા કામો છોડી દેવામાં આવતા હોવાનું સુરેન્દ્રનગર જિલ્લામાં સતત સામે આવી રહ્યું છે। મુખ્યમંત્રીએ સ્પેશિયલ 8 કરોડ ફાળવ્યા વધારાના,
કે તાત્કાલિક કામો પૂરા થાય, થાનના સિરામિક ઉદ્યોગકારોના પ્રશ્નો હલ થાય, ટ્રાફિક જામના પ્રશ્નો હલ થાય અને લોકોને હાલાકી ના ભોગવવી પડે. 8 કરોડ ફાળવ્યાને પણ આજે 3 થી 4 મહિના જેટલો સમયગાળો વીતી ગયો, તે છતાં પણ હજુ કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલના તબક્કામાં તાત્કાલિક કામો પૂરા થાય અને આ વિકાસના કામોને વેગ મળે તે જરૂરી બન્યું છે. 50,000 થી વધુ લોકો પરેશાન બની રહ્યા છે, ઉદ્યોગકારો પણ હાલ પરેશાન બની રહ્યા છે. ત્યારે હવે કોન્ટ્રાક્ટર તાત્કાલિક આવા કામો પૂરા કરે તે જરૂરી બન્યું છે. અધિકારીઓ માત્ર નોટિસ આપી અને સંતોષ માની રહ્યા છે. બીજી તરફ કોન્ટ્રાક્ટર આ બ્રિજના નિર્માણ કામમાં પોતાની મનમાની કરતા હોવાનું પણ હાલ આક્ષેપ થઈ રહ્યા છે. વેપારીઓ, ઉદ્યોગકારો પરેશાન છે, હવે પૂરું કરવામાં આવે તેવી પણ માંગ છે. જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી